ફોટોડાયોડ. ઓકે, ફોટોડાયોડ વિશે વાત કરીએ તો ફોટોડાયોડ કેવું છે? એક ઓપ્ટિકલ ડિવાઇસ છે. કેવું ડિવાઇસ છે? ઓપ્ટિકલ ડિવાઇસ. શું કામ ઓપ્ટિકલ ડિવાઇસ કહેવામાં આવે? એની ઉપર ગ્લાસ રાખેલો હોય અને એની ઉપર આપણે પ્રકાશ ને સ્પ્રેડ કરવાનો છે. ધેટ ઇઝ વાય. એટલે કે પ્રકાશ ઉર્જાની આપણે એનર્જી છે એનો કંઈક યુઝ કરવાનો છે, એટલા માટે આપણે એને ઓપ્ટિકલ ડિવાઇસ કહીએ છીએ. એનું કામ શું છે? તો કે પ્રકાશનું વિદ્યુતમાં કન્વર્ઝન કરીને આઉટપુટ આપે છે. એનું કામ શું છે? એ પ્રકાશનું વિદ્યુતમાં કન્વર્ઝન કરી અને આઉટપુટ આપે છે. ઓકે, જોઈએ એનું કન્સ્ટ્રક્શન શું છે એની અંદર. ઇટ્સ કન્વર્ટ લાઇટ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે, કન્સ્ટ્રક્શન ઇઝ સેમ લાઇક ડાયોડ. ડાયોડ જેવું જ એનું કન્સ્ટ્રક્શન છે. જે આપણો ઓર્ડિનરી ડાયોડ હોય એના જેવું જ એનું કન્સ્ટ્રક્શન છે, બટ ઇટ્સ ડિઝાઇન ટુ ઓપરેટ ઇન રિવર્સ બાયસ રિજિયન. આપણી પાસે ડાયોડના બે રિજિયન છે, ફોરવર્ડ બાયસ ને રિવર્સ બાયસ. હકીકત ડાયોડની અંદર શું હોય તો કે ફોરવર્ડ બાયસની અંદર કરંટનો ફ્લો કરવા દે અને રિવર્સ બાયસની અંદર કરંટનો ફ્લો કરવા દે નહીં. બરાબર? એની જગ્યાએ આપણે શું છે, આમાં શું છે તો કે રિવર્સ બાયસની અંદર આપણે કરંટનો ફ્લો કરાવવો છે. કઈ રીતે? પ્રકાશને ફેલાવો કરીને. તો શું છે એની અંદર તો કે પી ટાઈપ ને એન ટાઈપ. આપણે ખબર છે બે મટીરિયલ આપણે ડાયોડની અંદર યુઝ કરીએ છીએ, પી ટાઈપ મટીરિયલ અને બીજું એન ટાઈપ મટીરિયલ. આપણે બેનો યુઝ કરીએ છીએ. ઓકે, સો પી ઇઝ હેવીલી એન્ડ એન ઇઝ લાઇટલી ડોપ્ડ. બરાબર? ડોપિંગ કરવું એટલે શું? એની અંદર ઇમ્પ્યુરિટીઝ આપણે એડ કરતા હતા અને એવું બધું હતું. બરાબર? એમાંથી આપણે પી ટાઈપનું મટીરિયલ બનાવ્યું, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીને, અને ટ્રાયવેલેન્ટ ઉમેરીને આપણે એન ટાઈપનું કંઈક મટીરિયલ બનાવ્યું ને એવું બધું હતું. બરાબર? ઓકે, સો પી ટાઈપનું મટીરિયલ આપણે હેવીલી ડોપ્ડ કરેલું છે. એની અંદર ડોપિંગ એટલે અશુદ્ધિઓને આપણે પી ટાઈપની અંદર વધારે નાખેલી છે, એન ટાઈપની અંદર આપણે ઓછી અશુદ્ધિઓને નાખેલી છે. એમ કરીને બે મટીરિયલ બનાવ્યા, પી ટાઈપ અને એન ટાઈપ મટીરિયલ. ઓકે, અને બંનેને એક કોમન જંકશન થી આપણે કનેક્ટ કરી દીધા. ઓકે, સો પી ટાઈપનું જે મટીરિયલ છે એમાંથી આપણે જે ટર્મિનલ ને બહાર કાઢીએ છીએ એનું નામ આપણે એનોડ આપ્યું, અને એન ટાઈપનું મટીરિયલ છે એનું નામ આપણે કેથોડ આપ્યું. બરાબર? બે નામ આપણે આપ્યા. ઓકે, સો આ બધી જ આખી એસેમ્બલી જે પૂરેપૂરી છે એને શું કરી દેવામાં આવે તો કે એને પેક કરીને પ્લાસ્ટિક અથવા તો મેટલની અંદર મૂકી દેવામાં આવે. આ પી ટાઈપ ને એન ટાઈપ ને બધું સાથે મિક્સ કરીને. બરાબર? આખી રચનાને આપણે શું કરીએ? પ્લાસ્ટિક અથવા તો કેપ્સ્યુલની અંદર પેક કરી દઈએ અને ડાયોડની ઉપર ગ્લાસની બનેલી નાની પારદર્શક બારી મૂકી દઈએ ડાયોડની ઉપર. એટલે જ્યારે એના ઉપર પ્રકાશ પડે તો ઇલેક્ટ્રોન્સ તમારા જે છે એ ઉત્સર્જિત થાય એટલા માટે. ઓકે, નાવ નેક્સ્ટ. આ એનો કન્સ્ટ્રક્શનની વાત છે. હવે વાત કરીએ એના વર્કિંગની. બરાબર? તો વર્કિંગની અંદર કંઈક આવું છે. એક આપણી પાસે પી ટાઈપ આખું મટીરિયલ છે અને બીજું એન ટાઈપ મટીરિયલ છે. પી ટાઈપ મટીરિયલ એટલે એની અંદર હોલ્સ હોય, એન ટાઈપ મટીરિયલ એટલે એની અંદર ઇલેક્ટ્રોન્સ હોય. ઓકે, આપણે બાયઝિંગ કેવું આપેલું છે એને? નેગેટિવ બાયઝિંગ આપેલું છે. કેવું બાયઝિંગ છે? નેગેટિવ બાયઝિંગ. અહીંયા ઇલેક્ટ્રોન્સ છે એટલે શું થશે? મૂવ થવાના જ છે, એટ્રેક્ટ થશે કઈ તરફ? પોઝિટિવ તરફ. એવી રીતે અહીંયા હોલ્સ છે એટલે કઈ તરફ મૂવ થશે? નેગેટિવ તરફ. આ સિમ્પલ વાત છે. તો ફોટોડાયોડના પી અને એન જંકશનને આપણે રિવર્સ બાયસમાં અથવા રિવર્સ મોડમાં ચલાવવાનું છે. જ્યારે ફોટોડાયોડ ઉપર કોઈ પણ જાતનો પ્રકાશ પડતો નથી, ત્યારે શું થાય છે? માઇનોરિટી ચાર્જ કેરિયર્સને લીધે નાના મૂલ્યનું એટલે કે બહુ ઓછા કરંટનો ફ્લો થાય, જેને ડાર્ક કરંટ કહેવાય. એ થર્મલ ઇફેક્ટના કારણે છે. અધરવાઇઝ તો હોલ્સ આ બાજુ, ઇલેક્ટ્રોન્સ આ બાજુ, એટલે આમાંથી ક્યાંય કરંટનો ફ્લો થતો નથી. નાવ હવે જ્યારે એના પર પ્રકાશ પડે છે એટલે કે આ દુધિયા કલરનું તમને જે વાદળી રંગનું દેખાય છે ઇન્સિડન્ટ ફોટોન્સ, એ જે લાઇટ્સ એના ઉપર પડે જ્યારે આ રિજિયન ઉપર, ત્યારે શું થાય છે તો કે જ્યારે લાઇટ પડે ત્યારે થોડા પ્રકાશ ઉર્જા ફોટોન સ્વરૂપે વેલેન્સ ઇલેક્ટ્રોનને મળે છે. જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે, ખાલી ઇલેક્ટ્રોન છે, એને એ પ્રકાશ ઉર્જા મળે છે. આથી શું થાય છે તો કે આથી ઇલેક્ટ્રોન્સ હોલના જોડકા બને છે. એટલે હવે ઇલેક્ટ્રોન્સ હોલના જોડકા બનવાનું ચાલુ થશે. ઇલેક્ટ્રોન હોલ્સના મેં આગળ પણ વાત કરી, ઇલેક્ટ્રોન હોલ્સના જોડકા બને એટલે ઇલેક્ટ્રોન મૂવ થાય એનો મિનિંગ જ એવો, ઇલેક્ટ્રોન હોલ્સની અંદર જાય એનો મિનિંગ જ એવો કે કરંટનો ફ્લો થાય છે. શું છે? કરંટનો ફ્લો થાય છે, એનો મિનિંગ જ એવો થાય. ઓકે, આથી માઇનોરિટી ચાર્જ કેરિયર્સ બીજું કાંઈ નહીં પણ શું છે? રિવર્સ કરંટ છે. મેં તમને વાત કરી એ બીજું કાંઈ નથી, એ શું છે? એ રિવર્સ કરંટ છે. અને આથી રિવર્સ કરંટ પણ વધે છે. એટલે રિવર્સ કરંટમાં શું થયું? વધારો થયો. આ રિવર્સ કરંટમાં વધારો
આ રિવર્સ કરંટમાં વધારો એ કોના લીધે છે? તો કે એ વોલ્ટેજ ઉપર આધાર રાખતો નથી, પણ કોની ઉપર આધાર રાખે છે? એ આધાર રાખે છે પ્રકાશ ઉપર, લાઇટ્સ ઉપર આધાર રાખે છે. બરાબર, એટલે ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન લાઇટ. ઓકે, ડન. તો આવી રીતે ઇલેક્ટ્રોનનો ફ્લો થાય છે. આગળ વાત કરીએ એના ફાયદાઓની. તો એક તો ખૂબ ઝડપી છે, ઇટ ઇઝ વેરી ફાસ્ટ ઓપરેશન, સ્મોલ એન્ડ લાઇટ વેઇટ, એનું નાનું છે અને એનો પ્રકાશ એનું જે વજન છે કેવો છે? ઓછો છે, લાઇટ વેઇટ છે. સેન્સિટિવિટી સારી છે અને લોંગ લાઈફ છે. આ લાઇટ નથી, લાઈફ છે, લોંગ લાઈફ છે. ઓકે, ધેન એનો એક બે એના ડિસએડવાન્ટેજ છે અથવા લિમિટેશન છે. શું છે? ડાર્ક કરંટ વધારે છે, ડાર્ક કરંટ મોર વધારે છે. ઓકે, કરંટ ઇઝ વેરી સ્મોલ, કરંટ બહુ ઓછો છે. થર્મલ સ્ટેબિલિટી પુઅર, એની જે થર્મલ સ્ટેબિલિટી એને ટેમ્પરેચર સહન કરવાની શક્તિ છે ને ઓછી છે. ઓકે, યુઝ ક્યાં થઈ શકે? તો કે યુઝ કાઉન્ટર સર્કિટ ની અંદર, સ્મોક ડિટેક્ટર ની અંદર, જ્યાં ધુમાડો થાય અને ડિટેક્ટ કરવાનો એ જગ્યાનો યુઝ થઈ શકે. કોમ્પેક્ટ ડિસ્ક ની અંદર, ઓકે, કોમ્પેક્ટ ડિસ્ક ની અંદર જે સીડી પ્લેયર છે એની અંદર, કોમ્પેક્ટ ડિસ્ક પ્લેયર ની અંદર, રિમોટ કંટ્રોલ ની અંદર, મેઝર ઇન લાઇટ ઇન્ટેન્સિટી ને એની તીવ્રતાને મેઝર માપવા માટેનો ઉપયોગ કરી શકાય આ ફોટો ડાયોડ. ઓકે, સો આ પૂરેપૂરું ફોટો ડાયોડ નું કન્સ્ટ્રક્શન છે અને એનું વર્કિંગ છે. બરાબર, અને એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને એની એપ્લિકેશન્સ, આ ત્રણેય વસ્તુ. ઓકે,